તું છે ને ખાવામાં છે ને મરચું ઓછું નાખ. આજે મને પેટમાં બળવા માંડેલું. ઓછું જ નાખ્યું તું મેં મરચું. તમને દરેક વસ્તુમાં વાંધા જ હોય છે. 10 માંથી 8 શાક તો તમને ભાવતા નથી. 2 શાક બનાવી જાય એમાંય તમને ઘડીમાં તીખું થઈ જાય, ઘડીમાં મોળું થઈ જાય, મીઠું વધારે પડી જાય. અરે મેં તને મરચું ઓછું નાખવાનું કીધું, એમાં શું પણ તાંડવ કરવા માંડી છે. હા, હવે તમે મને શીખવાડશો કે મારે શું નાખવાનું ને શું નહીં. આટલા વર્ષથી હું તો અહીંયા ઘાસ કાપી રહી છું. દરેક વસ્તુમાં પ્રોબ્લેમ થઈ જાય છે. ગમે તે બનાવીએ ભાવતું નથી તમને. મારે રહેવું જ નથી હવે અહીંયા. આટલા વર્ષોથી ખાલી કહી જ રહી છું. ગઈ એકે વાર સાંભળી જ રહ્યો છું આટલા વર્ષોથી. હું જતી રહીશ, હું જતી રહીશ, હું જતી જ રહું છું. નહીં જવું હું. અહીંયા જ રહીશ. અહીંયા જ રહીશ હું. ક્યાંય નથી જવાની. નહીં જવું હું. શું કામ તમે મને અહીંયા લાયા હતા લગ્ન કરીને? હવે હું અહીંયા જ રહીશ ને અહીંયા જ રહીશ. ક્યાંય નથી જવાની. તમારે મને ઝેલવી જ પડશે. તમે મને લાવ્યા છો ને તો તમારે મૌન સહન કરવી જ પડશે. હું ક્યાંય નથી જવાની. કઈ સમજણ પડે એવું બોલ. પગાર આવી ગયો આ વખતે વહેલા. વાહ, બહુ મરચું પડી ગયું તું મારું કૂચું કૂચું. હવેથી હું ધ્યાન રાખીશ. બસ મોડું જમવાનું બનાવીશ. બહુ ગુસ્સો કરું છું ને તમારી ઉપર. હવે નહીં કરું. હું શું કહું, તમારો પગાર આવ્યો છે તો હું સાડી મંગાવી લઉં. મારે સાડી લેવી છે. ના આ વખતે કશું સેટિંગ થાય એવું નથી. અને જમવાનું જે બનાવે ને તીખું ના બનાવતી, હજી કહું છું. જમવાનું કશું જ બનાવવાની નથી હું. જમવું હોય ને તો બહાર જઈને જમી આવજો.